છે અને બહુ જ સરળ ફિલસૂફી છે. આનાથી સરળ સુખ અને દુઃખને સમજાવી ન શકાય. એ છે મનને ગમે તે સુખ અને મનને ન ગમે તે દુઃખ. અને મેં કહ્યું કે આ સિક્કાની બે બાજુઓ છે. કોઈ પણ સિક્કો એક બાજુ વાળો હોય તો માર્કેટમાં ચાલે નહીં. દુકાનવાળાને તમે 10 રૂપિયાનો સિક્કો આપો, એક બાજુની છાપ હોય ને બીજી બાજુ છાપ ઘસાઈ ગઈ હોય કે છાપ જ ન હોય તો એ કહેશે કે આ સિક્કો પાછો લઈ જા, ચાલશે નહીં. આ જીવન કેવું છે? કવિ કેવી સરસ મજાની પંક્તિમાં સમજાવે છે. અને મુકેશ જોશી છે એમ કહે છે કે સુખની આખી અનુક્રમ મણિકા, પુસ્તકમાં આગળ છે ને અનુક્રમ મણિકા આપેલી હોય કે સુખની આખી અનુક્રમ મણિકા ને અંદર દુઃખના પ્રકરણ. શું અદ્ભુત વાત કરી છે કે સુખની આખી અનુક્રમ એ 1 કે 2 પાનામાં જ હોય, 20-22 આંકડા સુધી જ હોય. અને પછી પુસ્તક તો 200-500-1000 પાનાનું હોય. એ કહે છે કે સુખની આખી અનુક્રમ મણિકા ને અંદર દુઃખના પ્રકરણ. કે તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. જો જિંદગીને વાંચીએ તો એ સમજાતું હોય છે કે સુખની ક્ષણો જીવનમાં, સુખનો સમય જીવનમાં બહુ જ ટૂંકો અને ઓછો હોય છે. અને આ પ્રત્યેક વ્યક્તિ માટેનું સત્ય છે. જ્યારે દુઃખનો સમય ખૂબ લાંબો હોય છે. હું ઘણી વખત ઉદાહરણ આપીને એમ કહેતો હોઉં છું કે સુખ એ અત્યંત રૂપાળી સુંદર સ્ત્રી જેવું હોય છે, જેની સાથે તમે 1 કલાક પણ ચાલો વાતો કરતા કરતા તો પણ તમને સમય ટૂંકો લાગે. એવું લાગે કે જાણે હજી હમણાં જ ચાલવાની શરૂઆત કરી છે. અને દુઃખ એક અદ્રૂપી સ્ત્રી છે, જેની સાથે વાતો કરતા કરતા તમે 10 મિનિટ પણ ચાલો તો તમને 10 કલાકનો થાક લાગે. આ સુખ અને દુઃખ બંને વચ્ચેનો ભેદ છે. મનોજ ખંડેરિયા, જુનાગઢના ગુજરાતીના બહુ સમૃદ્ધ આપણા જે થોડા કવિઓ થઈ ગયા, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા. એ મનોજ ખંડેરિયાની એક ગઝલમાં બહુ સરસ વાત આવે છે. એ કહે છે કે જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને. કે જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને. ને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. જીવનનું આ બહુ જ મોટું સત્ય છે. અને અનુભવોમાંથી આપણે સૌ પસાર થયા છીએ. આપણે કોઈ શહેરમાં જઈએ, કોઈ મિત્રને, કોઈ પરિચિતને, કોઈ પૂર્વ પ્રિય વ્યક્તિને મળવા માટેનું આપણને મન હોય કે લાવો 10, 15, 20 વર્ષ પછી આ શહેરમાં ગયા છીએ, જ્યારે આ વ્યક્તિને મળતા જઈએ, એના ઘર સુધી જઈએ અને અચાનક આપણું મન આપણા પગને પાછા વાળી જાય કે શાંત જળમાં કાંકરો નથી નાખ્યો, નથી મળ્યું, સ્મરણોમાં જીવી લઈશું એમ કરીને વ્યક્તિ બારને ટકોરા આપ્યા વગર, ડોરબેલ મારે વગર પાછો વળી જતો હોય છે. મિત્રો અને મુરબ્બી, એક વસ્તુ યાદ રાખજો કે પદ, પ્રતિષ્ઠા અને પૈસો, માણસ આ 3 વસ્તુઓની પાછળ દોડીને પરચુરણની જેમ ઘેરાઈને પડ્યો છે. કડકડતી નોટ જેવો માણસ પદ, પ્રતિષ્ઠા અને પૈસાની પાછળ દોડીને
પરચુરણની જેમ વેરાઈને રસ્તાના ખૂણે ખાંચરે પડેલો છે. અને જે ત્રણ વસ્તુઓની પાછળ માણસ લાગેલો છે એ ત્રણેયમાંથી એકે વસ્તુ સ્મશાનથી આગળ સાથે આવતી નથી. ન પદ સાથે આવે છે, ન પ્રતિષ્ઠા સાથે આવે છે, ન પૈસો સાથે આવે છે. આ જો સમજણ કેળવાઈ જાય તો ઉર્દુ શાયર એના ગઝલના શેરમાં કહે છે, કેમ કે ઘણા લોકોને આપણે એવું કહેતા સાંભળ્યા છે, હું તો કલેક્ટર, હું તો પોલીસ કમિશનર, હું તો વાઇસ ચાન્સેલર, હું તો ઉદ્યોગપતિ, 1000 કરોડનો માલિક, 500 વીઘા જમીન છે મારી પાસે તિથલના દરિયા કિનારે. તો એ લોકો માટેનો આ શેર છે કે હમ બડે ફનકાર હૈ. હું બહુ મોટો માણસ છું कि हम बड़े फनकार हैं, हाँ हाँ बड़े फनकार हैं, सोचते हैं फिर भी इस दुनिया से क्या ले जाएंगे, हम तो एक अखबार से काटी हुई तस्वीर है जिनको कागज चुनने वाले कल उठा ले जाएंगे. वाह वाह वाह. शोहरत की बुलंदी तो एक पल का तमाशा है, शोहरत की बुलंदी तो एक पल का तमाशा है, जिस डाल पे बैठे हो वो टूट भी सकती है. જેના આધાર ઉપર, જેના આશરા ઉપર, અરે જીવનમાં નથી આવું સાંભળતા કે વરસાદ પડતો હોય ને વરસાદથી ભીજાવાથી બચવા માટે, વસ્ત્રો ભીના ના થાય એના માટે બચવા માટે એક વૃક્ષની નીચે આપણે ઊભા હોઈએ અને એ જ વૃક્ષ માણસ ઉપર પડે અને એનું મૃત્યુ થાય. મેં તો આવું વાંચેલું છે છાપામાં, આવું જીવનમાં જોયેલું ને અનુભવેલું છે. અને એટલા માટે ગુજરાતીના એક કવિએ પાછું કહ્યું કે શું નાના શું મોટા, કે શું નાના શું આ નાનો માણસ, આ મોટો માણસ. અરે ભાઈ, કોઈ માણસ નાનો ને મોટો હોતો જ નથી, માણસ માણસ હોય છે. એ કવિ કહે છે કે શું નાના શું મોટા, એક દિવસ દિવાલ ઉપર ટીંગાઈ જવાના ફોટા. શું નાના શું મોટા. માણસનો શ્વાસ બંધ થાય ને એક ક્ષણમાં કે કલાક, 2 કલાક પછી કે 24 કલાક પછી સ્મશાનમાં માણસ જેવો માણસ ધુમાડો થઈ જાય છે. ફોટા ઉપર ક્યારે સુખડના હાર લટકતા થઈ જાય એની મને ને તમને ખબર નથી હોતી. એવા સમયે એક સમજણ કેવી રીતે આપણે વિકસાવી શકીએ. મેં કહ્યું કે સુખની વાત દુઃખની વાત કર્યા વગર ન થઈ શકે. સ્ત્રીની વાત કરવી હોય તો પુરુષની વાત કરવી પડે, પુરુષ વિશે વાત કરવી હોય તો સ્ત્રી વિશે વાત કરવી પડે, કેમ કે બંને અભિન્ન છે, બંને એકબીજા સાથે પરસ્પર એવી રીતે સંકળાયેલા છે. અને એટલા માટે આપણી સંસ્કૃતિમાં શિવ પાર્વતી નું યુગ્મ અડધા શિવ અડધી પાર્વતી એમ કહ્યું છે. આ સુખ અને દુઃખ પણ શિવ પાર્વતી જેવું ભેગું થયેલું, અડધો શિવ અને અડધી પાર્વતી જેવું છે. ક્યાંથી શરૂ થાય છે દુઃખ? યાદ રાખજો કે દુઃખનો સંબંધ નાભિનાળ સાથે જોડાયેલો છે. જે પહેલી ક્ષણ આપણે જન્મ લઈએ છીએ એની પહેલી ક્ષણે તબીબ, ડોક્ટર હોસ્પિટલની અંદર માં સાથે જે નાભિનાળથી બચ્ચું જોડાયેલું છે એ પહેલું કામ કરે છે નાળ કાપવા માટે. અને તરત જ પહેલી ક્ષણ જન્મનારું બાળક રડવા લાગે છે. આપણો જન્મ જ રડવાથી થયેલો છે. અને નકામા હસવાની ક્ષણો અને હસવાનો સમય શોધ્યા કરીએ છીએ. જે છે તેનો સ્વીકાર. અને નથી તેની બાદબાકી. સુખ અને દુઃખ વિશે મારા શાળાના એક શિક્ષકે, મારી સ્કૂલના એક શિક્ષકે 8મા ધોરણની અંદર મને જીવનની એટલી મોટી ફિલોસોફી સમજાવેલી છે કે આજે પણ
ઉંમરના 60 વર્ષના પડાવ ઉપર ઊભા રહ્યા પછી, વાઇસ ચાન્સેલર તરીકે 6 વર્ષ કામ કર્યા પછી પણ હું એમનો ઉલ્લેખ કરું છું, એમની વાત કરું છું, એવી ફિલસૂફી સમજાવી છે. એમણે એમ કહેલું, સુખ અને દુઃખ વિશેનો કોઈ પાઠ ભણવામાં આવતો અને ત્યારે એ સાહેબે એવું કહેલું કે ભાઈ સુખ અને દુઃખ છે ને આ ચશ્મા જેવું છે. તમે તો બધા નાના આમ સામે બેઠેલા, અમને એમ થાય કે સાહેબ ગાંડા થઈ ગયા. ક્યાં સુખ અને દુઃખ અને ક્યાં આ ચશ્મા? એટલે સાહેબ કહે છે ભાઈ સુખ અને દુઃખ આ ચશ્મા જેવું છે. ચશ્મામાં 2 ગ્લાસ છે. કોઈના ચશ્મા જીવનમાં એવા જોયા કે જેમાં એક જ ગ્લાસ હોય, નંબર ના હોય એવું બને, આંખમાં એક આંખમાં નંબર ના હોય એવું બને, પણ ગ્લાસ તો પેલો ફિટ કરે. ચશ્માની અંદર એક જ ગ્લાસ પહેરીને કોઈ માણસ ફરતો હોય એવું મેં તો ભરતભાઈ જોયું નથી કોઈ. તમે લોકોએ પણ નહીં જોયું હોય. તો એ સાહેબ મને એવું કહેતા કે આ સુખ અને દુઃખ આ ચશ્મા જેવું છે. ચશ્મામાં 2 ગ્લાસ છે અને પછી એમ કે આ જમણો ગ્લાસ, આ જમણો કાચ એ સુખ અને ડાબો કાચ એ દુઃખ. અને ભગવાન નામની ઓપ્ટિકલ કંપની ભગવાન જે ચલાવે છે, ઈશ્વરની જે ઓપ્ટિકલ કંપની છે એની અંદર, એટલે અમે નાના સામે બેઠેલા એટલે તરત બાળકો તો દલીલો કરે ને મનમાં, સાહેબને તો બોલાય નહીં તો માર પડે, પણ મનમાં અમે એકબીજાને આમ કોણી મારીને છોકરાઓ એકબીજા જોડે વાત કરીએ કે યાર એવું ના થાય કે બેમાં એક જ ગ્લાસ ફિટ કરાવી દઈએ. બહુ મોટા થયા પછી આ વસ્તુ સમજાઈ કે જીવનમાં આવું થતું નથી કે તમે ચશ્મામાં એક જ સરખો ગ્લાસ કરી શકો, એવું બનતું નથી. યાદ રાખજો કે સુખની તૈયાર કોઈ રેસીપી નથી. ઊંધિયાની રેસીપી છે, તમે આવું કરો, આટલા રીંગણ, આટલા બટાકા, આટલા ટામેટા, આટલી પાપડી, આ ફલાણું કરો, એમાં આટલો મસાલો નાખો, એમાં આટલું ઓઇલ એટલે કે તેલ નાખો, આટલો સમય માટે એને ઉકાળો તમે, તો ઊંધિયું તૈયાર થાય. પણ તમે એવું સુખ માટે ના કહીશું. યાદ રાખજો, સુખ ક્રેડિટ કાર્ડથી પણ મળતું નથી. સુખ કોઈ મોલમાં વેચાતું નથી જ્યાં આપણે શોધ્યા કરીએ છીએ. હું બહુ ઝીણી નાજુક વાત કરી રહ્યો છું, જો સમજાતું હોય તો. મોટા મોલની અંદર પણ સુખ વેચાતું નથી. તમારી પાસે ગમે તેટલું ક્રેડિટ કાર્ડ હશે, તમે બધું ખરીદી શકશો, પણ સુખ ક્યારેય ખરીદી શકાતું નથી. અને એટલા માટે હું ઘણીવાર કહું છું મારા વક્તવ્યોમાં, મારું બહુ જ ગમતું વાક્ય છે કે માણસના ઘરમાં ટીવી સેટ હોય, સોફા સેટ હોય, ડાઇનિંગ સેટ હોય, આ બધા સેટની વચ્ચે બેઠેલો માણસ અપસેટ હોય. ઘરમાં આજુબાજુ બધા જ સેટ છે, એક માણસ સેટ નથી. એટલે યાદ રાખજો, હું કહેવા એ માંગુ છું કે સુખ વસ્તુઓમાં નથી. સુખ વિચારમાં છે. જો વસ્તુઓથી સુખ મળી શકતું હોત તો માણસે ક્યારનું ખરીદી લીધું હોત, પણ એ શક્ય બન્યું નથી. હિન્દી ફિલ્મની એક બહુ સરસ મજાની ગીતની પંક્તિ છે, તમે લોકોએ બધાએ સાંભળી હશે કે કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કિસી કો જમીન તો કિસી કો આસમાન નહીં મિલતા. તમે એવું માનતા હો કે મુકેશ અંબાણી જેવો આ દુનિયામાં કોઈ સુખી માણસ નથી, તો તમે ભૂલ કરો છો. ક્યારેક મળો તો એને પૂછી લેજો એના જીવનમાં કેટલા પ્રશ્નો છે. અને પૈસો હંમેશા પોતાની પાસે, હું વાક્ય સુધારું કે જરૂરિયાત કરતા વધારે પૈસો હંમેશા એની પાછળ પ્રશ્નો અને દુઃખો અને સમસ્યાઓ લઈને આવે છે. હું રિપીટ કરીને કહું, આ વાક્ય યાદ રાખજો. અહીંયાથી લાડવો તો લઈને નહીં જઈ શકો, પણ આ વિચારનો લાડુ લઈને જજો.
આ લાડવો ઘૂસી ગયો બ્રાહ્મણના મનમાં સવારે સવારે. ભરતભાઈએ આજે યાર તમે ઉપાધિ કરી નાખી યાર. બ્રહ્મ ભોજન ને આમ તમે લાડુ યાદ કરાવ્યો યાર આજે. આમ મને ઉશ્કેરી મૂક્યો તમે આજે. પણ પેલો લાડુ છે ને આપણા પેટને તૃપ્ત કરે છે. થાળીનો લાડુ આપણા પેટને તૃપ્ત કરે છે, પણ વિચારનો જે લાડુ છે એ આપણા હૃદયને, આપણા મનને તૃપ્ત કરે છે. એટલે થોડા હૃદયના લાડુ વેચવા છે, આપણે બીજું કશું કામ કરવું નથી. તો મેં કહ્યું એમ કે સુખ આવી બધી જગ્યાએ નથી મળતું, અને કોઈ માણસ સંપૂર્ણ સુખી નથી હોતો. હું એક બીજી ઝીણી વાત કરી લઉં વચ્ચે. સુખ અને આનંદ બે જુદી વસ્તુ છે. આપણે સુખ સુધી અટકી જઈએ છીએ, આનંદ સુધી જતા નથી. આનંદ સુખથી પણ આગળની સમાધિ છે. ક્યા વાત હે. કરતા પણ આનંદ એ એની આગળની પરિસ્થિતિ કે સ્થિતિ છે. સુખ બહાર છે, આનંદ માણસની ભીતર અને અંદર છે. અને જે બહાર છે એ ક્યારેક ને ક્યારેક નાશ પામવાનું છે, જે અંદર છે એ હંમેશા શાશ્વત હોય છે. હું એક સરસ મજાની પંક્તિ લઈને આવ્યો છું કબીરની. એ કયા વગર રહી નહીં શકું, મેં નોંધી છે કાગળમાં આવતા આવતા. કબીર સાહેબનું ભજન, એને સરસ મજાની વાત કરી છે. હા, ચાદર વણનારો માણસ જીવન કેવી રીતે ભણીને બતાવે છે તો જુઓ તમે. મને તો એમાં જ બહુ મજા પડે. હા, કે જે માણસ ક્યાંય યુનિવર્સિટીઓમાં ભણવા નથી ગયો, એવા લોકો. પાનબાઈ સૌરાષ્ટ્રમાં ભાવનગરની, જેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, એ એમ કે છે કે વીજળીના ઝબકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થશે. એક ક્ષણ આવશે જીવનમાં, એક ક્ષણ. અને એના ઉપરથી વેઇટિંગ ફોર ગોદો કૃતિ લખી, વિશ્વની મહાન કૃતિ વેઇટિંગ ફોર ગોદો. ક્યારેક વાંચજો, સમય મળે. ઇન્ટરનેટ સર્ચ કરતા શીખી ગયા હોય કે નરેશભાઈ તમને પછી બતાવશે કેવી રીતે આ બધું સર્ચ કરવાનું. એના ઉપર જો મળે તો વેઇટિંગ ફોર ગોદો એ કૃતિ વાંચજો. જીવન જાગૃતિની આખા જીવનની અંદર 50, 60, 70, 80, 90, 100, 110 વર્ષ તમે જુઓ તો પણ આ 110 વર્ષની અંદર જાગૃતિની કેવળ એક ક્ષણ આવે છે. કેવળ એક ક્ષણ આવે છે. તમે 50 વર્ષ જીવો તો પણ, તમે 100 વર્ષ જીવો તો પણ જાગૃતિની એક ક્ષણ આવે છે. અને જે માણસ એક ક્ષણને ચૂકી જાય છે એ માણસ જીવનમાં પછી કશું કરી શકતો નથી. હું કબીર સાહેબની વાત કરું. કબીર સાહેબ કેવું લખે છે તમે જુઓ. એ કહે છે કે ઈસ ઘટ, ઘાટની અંદર, આ ગળાની અંદર, ઈસ ઘટ અંદર બાગ બગીચે. આપણે તો બહારના બગીચામાં, ચાલો ને જરા બહાર બગીચામાં ફરવા જઈએ. એટલે આ અંદર એ બગીચા છે. બહારના તારા જોવાનું છોડો, અલ્યા ભાઈ અંદર પણ તારા છે. બહાર 9 લાખ તારા છે તો અંદર 12 લાખ તારા પડ્યા છે, કદાચ એનાથી પણ વધારે તારાઓ પડ્યા છે. इस घट अंदर बाग बगीचे इसी में સર્જનહારા. મંદિરોમાં જઈને, મસ્જિદોમાં જઈને ઈશ્વરને, અલ્લાહને ગુરુદ્વારા કે દેવાળોમાં કે ચર્ચોમાં જઈને શોધવાનું. અરે જતો રહ્યો ત્યાંથી નીકળીને, થાકીને, ભાગીને, હારીને, તમારાથી કંટાળીને એ માણસે મંદિર મસ્જિદો છોડીને ચાલ્યો ગયો છે. એટલે મારા કવિને કહેવું પડ્યું કે એક જણાએ લખી લખીને લખ્યો હરીને કાગળ. કે એક જણાએ લખી લખીને, તમારા જેવો કઈ હશે અનુભવ સમૃદ્ધ, એને કે એક જણાએ લખી લખીને લખ્યો હરીને કાગળ, ને સરનામામાં એમ લખ્યું કે મંદિર મસ્જિદ આગળ પાછળ શેરા સાથે પાછું આવ્યું, સરનામું ના ઉકલ્યું છે. ત્યારે મુજને ખબર પડી કે ઈશ્વરે ઘર બદલ્યું છે. क्या बात है, वाह रे. હા, ટપાલ શેરો આમ કરે ને ઉપર, મળતું નથી એડ્રેસ. આમ 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 મોટી પેન મારે આમ એના ઉપર, નોટ ફાઉન્ડ. માણસ મળતો નથી એમ ઈશ્વર પણ મળતો નથી. સાહેબ, ભર ઉનાળાની અંદર શિવજી ઉપર ગરમ દૂધનો તમે અભિષેક કરો તો એ પડી રહે બિચારો. હે, થોડી તો દયા કહીએ કે નહીં આપણે ઈશ્વરની પર. તો એ તો ચાલ્યો ગયો છે. મારો કબીર કહે છે કે ઈસગઢ અંદર બાગ બગીચે इसी में સર્જનહારા, इस घट अंदर 7 समंदर इसी में 9 लख तारा.
અને પછી છેલ્લી પંક્તિમાં કહે છે કે ઇસ્કટ અંદર પારસ મોતી, ઇસ્કટ અંદર પારસ મોતી, ઇસી મેં પરખન હારા. હા, પારસ અને મોતી પણ અંદર પડ્યા છે સાહેબ. આ હૃદયની છીપ, આ હૃદયની છીપમાં પણ મોતી પાકે છે, પણ એને પારખનારો પણ અંદર પડેલો છે. એ પારખનારાને તમારે જાગૃત કરવો પડે. સંતોષ નથી સાહેબ. માણસ એટલે દુઃખી છે, એ પોતાના લીધે દુઃખી નથી, એનું દુઃખ બીજા ઉપર આધારિત છે. કેમ? કેમ કે એ બીજાના સુખને સહન નથી કરી શકતો. એટલે મારી પાસે મારુતિની 800 હોય અને પડોશી BMW લાવે, એ દિવસે મારી મારુતિ ગાડીનું કચ્ચર ઘાણ નીકળી ગયું. મારા ઘરમાં સિંગલ ડોરનું રેફ્રિજરેટર હોય અને પડોશમાં ડબલ ડોરનું રેફ્રિજરેટર આવે, એ દિવસે મારા ફ્રીજની, મારા રેફ્રિજરેટરની ઠંડક ઓછી થઈ જાય. સંતોષ નથી સાહેબ. અને યાદ રાખજો, એક જ વાક્ય ફરી બીજું સરસ આપું છું કે સુખ સંતોષમાં રહેલું છે. સંતોષી નર સદા સુખી, એવું આપણે ત્યાં વાક્ય કહેવાયું. એક સરસ મજાની વાર્તા મને યાદ આવે છે. એક સાધુ હતા અને એ સાધુ પ્રવાસ કરવા માટે, સાધુ તો ચલતા ભલા. અમે તો હમણાં રસ્તામાં એક સાધુ જોયા તો ઇનોવા કારમાં જતા હતા. કથાઓમાં આપણને બાપુઓ એવું કહે કે પૈસો તો હાથનો મેલ છે, એ મેલ તમે ખંખેરી નાખો અને તમારા મેલમાંથી પછી હું મહેલ બનાવું. અને આપણે બાપજી બાપજી ઘણી વાર તો હસવું કે રડવું કઈ સમજાતું નથી. પણ પેલા સાધુ તો ચલતા ભલા, આ તો બિચારો ખરા અર્થનો સાધુ. એ ચાલતો ચાલતો જતો હોય છે, ગામ પાસે ગયો અને ગામની અંદર જોયું કે એમાં તો ગરમ પાણીના કુંડ હતા, કુદરતી. ભાગવેલ ડાકોર પાસે છે, તમે લોકોએ જોયું હોય કે ક્યાંક ગયા હોય તો ગરમ પાણીના કુંડ છે. એવા ગામમાં ગયા ને, ગરમ પાણીના કુંડ જોયા એટલે બાપજી સાધુ બાવા તો એકદમ ખુશ થઈ ગયા કે વાહ, ગામ લોકો બધા ભેગા થયેલા, સાધુ આવવાના હતા, મહાત્મા પધાર્યા છે, આખું ગામ ભેગું થયું કે તમે લોકો કેટલા સદભાગી છો કે યાર તમારા ગામમાં ગરમ પાણીના કુંડ છે, તમારે ગરમ પાણી કરવું જ ના પડે ને, સ્નાન કરવું હોય કંઈ પણ હોય તો ગરમ પાણી ના કરવું પડે, ગીઝરની જરૂર જ નહીં તમારે, તો તમે લોકો કેટલા સદભાગી છો. એટલે એક પુણ્યશાળી આત્મા અંદરથી ઊભો થયો સામે શ્રોતાઓમાંથી. બાપજી એ વાત તો બરોબર, પણ જો બાજુમાં ઠંડા પાણીના કુંડ પણ હોત તો સારું હોત. જે છે તેનો આનંદ નથી. બાપુને થયું કે ઠીક છે, આ તો લોકો છે, આગળ ગયા, 2-3 દિવસ 4 દિવસ ચાલે, એક બીજું ગામ આવ્યું. એ ગામની અંદર તો ગરમ પાણીના કુંડ જોયા, પણ પેલું બાપુને યાદ આવ્યું કે સારું આ બધું કંઈ કહેવા જેવું નથી. પણ એ ગામનો સરપંચ મળ્યો. ગામના સરપંચે કહ્યું કે ગરમ પાણીના પણ કુંડ છે અમારા ગામમાં અને ઠંડા પાણીના પણ કુંડ છે. એટલે બાપજી ખુશ થઈ ગયા. એટલે બાપજીએ પાછું પેલું ઉદાહરણ ફટકાર્યું કે તમે લોકો કેટલા બધા સદભાગી છો. હું બાજુના ગામમાં 4 દિવસ પહેલા હતો, ત્યાં ગરમ પાણીના કુંડ છે, પણ એ લોકો દુઃખી છે કેમ કે ગરમ પાણી છે પણ ઠંડુ પાણી નથી. પણ તમે લોકો તો સદભાગી છો કે તમારા ગામમાં ગરમ પાણીના પણ કુંડ છે અને ઠંડા પાણીના પણ કુંડ છે. તમે લોકો કેટલા બધા સદભાગી છો. એટલે વચ્ચેથી એક બીજો પુણ્ય આત્મા ઊભો થયો. એ બહેન હતા. એ બહેન ઊભા થઈને કહે છે, બાપજી તમારી બધી વાત સાચી, પણ હજી અમારા ગામ ઉપર પ્રભુની ઈશ્વરની એટલી કૃપા નથી થઈ. અમારા ગામમાં ગરમ પાણીના કુંડ છે, અમારા ગામમાં ઠંડા પાણીના કુંડ છે, પણ અમારા ગામની અંદર સોડાવાળું પાણી નથી આવતું કપડાં ધોવા. પેલા પુણ્ય આત્માને કપડાં ધોવાનો પેલો સોડા હોય ને, એ સોડા નાખેલું, નિરમા પાવડર વાળું પાણી આવે તો બેન સુખી. હવે તમે ક્યાં મોકાણ માંડો આની યાર. સાધુ તો આગળ જાય છે, વાર્તા બહુ લાંબી છે, હું અહીંયા છોડી દઉં છું. કેમ કે તમારામાંથી કોઈ પુણ્ય આત્મા હમણાં જો ઊભો થઈ જાય
તો જેમ પેલા સાધુ મહાત્મા બાપુ મુશ્કેલીમાં મુકાય એમ હું મુશ્કેલીમાં મુકાઈ શકું એમ છું, એટલે એ વાર્તાને છોડી દઉં છું. તમે તમારી કલ્પના પ્રમાણે આ વાર્તાને વિકસાવી શકો છો. તમારી કલ્પના શક્તિ ઉપર કેટલીક વાત છોડું છું. યાદ રાખજો કે સુખ પતંગિયા જેવું છે. તમે પતંગિયાને પકડવા માટે જાઓ ને બગીચામાં, પતંગિયું તમારાથી પકડાય નહીં. પણ તમે ઘરના કોઈ ખૂણામાં બાલ્કનીમાં બેસીને કે કોઈ બારીની પાસે બેસીને તમારા કામમાં વ્યસ્ત હો, સરસ મજાનું સંગીત સાંભળતા હોય, કોઈ સરસ મજાનું પુસ્તક લઈને બેઠા હો, વાંચતા હો, અથવા તો તમે ત્યાં બેસીને આનંદ કરતા હો, તમારા કામમાં કે તમારા આનંદમાં વ્યસ્ત હો, તો પેલું પતંગિયું બને એવું શક્ય છે કે બારીમાંથી પતંગિયું આવીને સુખ નામનું પતંગિયું તમારા ખભા ઉપર કદાચ બેસી જાય. પણ તમે જેવું પકડવા જશો એવું પતંગિયું ઉડી જશે. આ સુખનો સ્વભાવ છે. સુખ પારા જેવું છે, પારા જેવું. પારો આમ તમે હાથમાં લો તો રે ખરો, પણ પેલા ગઝલના શેરમાં ગુલામ અલીએ ગાયું છે કે મેં હવા હું કહા વતન મેરા. હવા જેવું છે. એને સુખને, હું ફરીથી બહુ જ સરસ વાક્ય મને અચાનક યાદ આવ્યું કે સુખ હવા જેવું છે. એને તમે અનુભવી શકો છો, એને તમે પકડીને બતાવી શકતા નથી. તમે ફીલ કરી શકો, પણ તમે આંગળી મૂકીને, આંગળી ચીધીને કે આ સુખ, એવું ક્યારેય તમે નહીં કરી શકો. અને યાદ રાખજો બીજી એક વસ્તુ, આ પૃથ્વી ઉપર એવો એક પણ માણસ નથી જન્મ્યો કે જેની પાસે માત્ર સુખ જ હોય, દુઃખ હોય જ નહીં. એક રાજાની સરસ મજાની વાર્તા છે. મારી પાસે, હું માનું છું કે હજુ 8 મિનિટ છે. આપણે ત્યાં છે ને રાજાની વાર્તાઓ બહુ લાંબી આવે, એટલે મેં પૂછ્યું કે 8 મિનિટ છે, કેમ કે એક રાજા હોય એમ કહીએ એટલે આપણી વાર્તાઓમાં રાણી આવે. રાણી વગરનો રાજા ના હોય સાલો આપણા દેશમાં. પાછો રાજા હોય, રાણી હોય તો એક રાણી ના હોય, પટરાણી પણ હોય. 2 4 8 10 હોય રાજા હોય, 2 4 8 10 રાણી હોય તો એક વાતનું દુઃખ. બહેનો જરા વધારે સમજદાર છે. બધું સુખ રાજાને, બધું સુખ, પણ કે એક વાતનું દુઃખ એમ આવે જ વાર્તામાં. એ દુઃખ ના આવે તો વાર્તા આગળ જ ના ચાલે. અરે ભાઈ, આ જ જીવન છે. આ જીવનની વાર્તા પણ જો દુઃખ ના આવે ને તો આગળ ના ચાલે. એટલે પછી એક વાતનું રાજાને દુઃખ, તો કે શું? તો કે શેર માટીની ખોટ. એટલે આ શેર કેમ ને બસેર કેમ નહીં એ પ્રશ્ન મને થાય છે, પણ આપણે અત્યારે એની બહુ ચર્ચામાં નથી પડવું. પણ એ રાજા એક દિવસ બીમાર પડે. અને બીમાર પડે એટલે એક વૈદ્ય રાજને બોલાવ્યા, જે રાજ વૈદ્ય હતા, સૌથી મોટો વૈદ્ય હતો. એને બોલાવીને એને એમ કહે છે કે ભાઈ, અમારા રાજાને રોગ લાગુ પડ્યો છે, દર્દ છે, પીડા છે, તો તમે એને દવા આપો. એટલે રાજા કહે છે આ એવો રોગ છે કે તમે જો મોટા માણસોને મોટા રોગ આવે, નાના માણસોને નાના રોગ હોય. તો માણસ જેમ જેમ મોટો થતો જાય ને એમ એમ રોગ મોટા થતા જાય. એટલે આ રાજાને હવે એવો રોગ લાગુ પડ્યો છે કે કોઈ દવા કામ નહીં આવે. પણ જો કોઈ સુખી માણસ આ રાજ્યમાં હોય, એનું પહેરણ, એનું વસ્ત્ર જો આ રાજાને પહેરાવવામાં આવે તો રાજાનું આ દુઃખ દૂર થઈ જાય. ઓ ભાઈ, આટલી વાત કરી, એમાં તો એના 10 મંત્રીઓ 10 ખૂણામાં દોડતા થઈ ગયા. આ તો રાજાને વાલું થવાનું. રાજાના મંત્રીઓ જે મળે એને પૂછે કે ભાઈ તું સુખી છું? જે સામે મળે એને ઝાલે ઉભો રે, ભાઈ તું સુખી છું? પેલો કે ના. પકડે કે તું સુખી છું? પેલો થોડું વિચારે પછી કે ના સાહેબ, 3 મહિના આ 10 મંત્રીઓ ફર્યા પણ કોઈ સુખી માણસ એને ના મળ્યું. થાકીને એ લોકોએ નક્કી કર્યું, આ 10 મંત્રીઓએ, કે હવે રાજાને કહીશું કે ભાઈ આ રાજ્યમાં કોઈ સુખી માણસ નથી. એ વાત કરતા કરતા જાય છે, એક દરિયા કિનારે બેસે છે અને એટલામાં એક માછીમારને જુએ છે. એક મંત્રીને વિચાર આવે છે કે આ આખા રાજ્યના બધા લોકોને પૂછ્યું, આને નથી પૂછ્યું, આને જરા પૂછીએ. એટલે એને પૂછવા માટે જાય છે કે ભાઈ,
તું સુખી છે? અને પેલો માછીમાર જવાબ આપે છે કે હું બહુ સુખી છું. ત્યાં તો બીજો મંત્રી કહે છે કે આ સુખી છે પણ એના શરીર ઉપર પહેરણ નથી. ભાવિકભાઈ વીકે ક્યાં છે? કઈ દિવાલે માથું પછાડવાનું? એનો અર્થ એ થયો કે જે ઘઉંની, અને આ જીવનનું સત્ય તમને કહું છું, કે જે ઘઉંની ગુણ ખરીદી શકે છે એ ઊંચકી નથી શકતું, અને જે ઊંચકી શકે છે નરેશભાઈ, વોટ ટ્રેઝેડી! શેક્સપિયર જે ટ્રેઝેડીની વાત કરે, વોટ ટ્રેઝેડી! કે જે ઘઉંની ગુણ ખરીદી શકે છે એ આપણા દેશમાં ઊંચકી નથી શકતો બિચારો, અને જે ઊંચકી શકે છે એ ઘઉંની ગુણ ખરીદી નથી શકતો. આ કમનસીબી ક્યાં જઈને કેવી એ સમજાતું નથી. નિરંજન ભગતનું એક સરસ મજાનું કાવ્ય છે, નામ તો તમે લોકોએ સાંભળ્યું હશે. નિરંજન ભગત બહુ વિદ્વાન કવિ, પ્રોફેસર હતા. એ કહે છે કે આ જગત, અને એ બધું આપણા સાથે બન્યું. આ જે કવિતા છે એક આંધળાની કવિતા, એનું શીર્ષક છે એક આંધળાની કવિતા. અને હું આ કવિતા વાંચું ને ત્યારે મને એમ થાય હું આંધળો છું. આંખો હોવી, ચશ્મા હોવા એટલે આપણે દેખીએ છીએ એવું નથી માનવાનું. આપણી અંદર એક અંધાપો ઉછળતો હોય છે, આપણી જાણ બહાર આપણને ખબર નથી પડતી. એ કવિ કહે છે કે આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં. સ્વર્ગ અને નર્ક જેવું કશું છે નહીં. ખયાલી પુલાવ છે. ગાલિબ કહે છે ને, દિલ કો બહેલાને કે લીએ ગાલિબ એ ખ્યાલ અચ્છા હૈ. પાપ વધે નહીં એટલે પછી પુણ્ય લાવ્યા ને સ્વર્ગ લાવ્યા ને નર્ક લાવ્યા ને એવું બધું કશું છે નહીં. પણ કવિ કહે છે કે આ જગતની કેટલી કીર્તિ સુણીતી સ્વર્ગમાં, કે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાયમાં. કવિતા તો પૂરી થઈ ગઈ છે કે આ જગતની કેટલી કીર્તિ સુનીતિ સ્વર્ગમાં, તે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાયમાં. અને કીકી ના હોય તો એ કીર્તિ, સાંભળેલી કીર્તિને શું કરવાની છે? એટલે યાદ રાખજો કે આ જીવન એક અરીસો છે. તમે હસશો ને તો અરીસામાં તમારો ચહેરો, તમારું દૃશ્ય તમને હસતું દેખાશે. અને તમે ઉદાસ હશો, તમે રડશો તો અરીસામાં પણ તમારો ચહેરો તમને ઉદાસ અને રડતો દેખાશે. એક તરફ જન્મ છે, બીજી તરફ મૃત્યુ છે. આ બે બિંદુઓ છે. જીવન આ બે બિંદુઓની વચ્ચે છે. ઓશોનું એક પુસ્તક છે, મેં મૃત્યુ શીખાતા હું. જીવનમાં મળે તો વાંચજો, મરતા પહેલા વાંચવા જેવું પુસ્તક છે. આ પુસ્તક વાંચ્યા વગર ના મરતા. બહુ ભાઈ હાર્ટ કહું છું ભરતભાઈ, આ પુસ્તક બસાવજો લાઇબ્રેરીમાં, તમારા ગામની લાઇબ્રેરીમાં. એક પુસ્તક મંગાવીને, કે 500 રૂપિયાની કિંમત છે, 500 પાનાનું પુસ્તક છે, 500-700 ની કિંમત છે, પણ મરતા પહેલા આ પુસ્તક વાંચ્યા વગર મરવાનો તમને અધિકાર નથી આપતો. હું નથી આપતો. મેં મૃત્યુ શીખાતા હું. બધા એવું કહ્યું, હું તમને જીવતા શીખવાડું છું. ઓશો બધાથી ઊંધા, તે એમ કહે છે કે મેં મૃત્યુ શીખાતા. આવો હું તમને મૃત્યુ શીખવાડું. અને જેને મૃત્યુ જીવતા શીખી ગયા, જે મૃત્યુને શીખી ગયા, એનો બેડો પાર, એનો બેડો જન્મારો સફળ. જીવવું એટલે શું સાહેબ? એક તરફ જન્મ, બીજી તરફ મૃત્યુ. આ બે બિંદુઓ વચ્ચેનો સમય, આ બે બિંદુઓ વચ્ચેનો કાલખંડ, એ જિંદગી છે. 3 શબ્દો છે: જીવવું, જીવી ખાવું અને જીવી જાણવું. મોટા ભાગના લોકો જીવે છે. પૂછીએ તો શું કરે? જીવું છું, કશું કરતો નથી, જીવું છું. આવી પ્રજા આ દેશમાં 80% છે, કે જે માત્ર કેવળ જીવે છે. કશો ઉદ્દેશ નથી, કંઈ કરવાનું નથી, કંઈ છે નહીં, કંઈ ગુમાવવાનું નથી. થોડાક એવા લોકો છે કે જે જીવી ખાય છે. એ લોકો 2 પ્રકારની પ્રવૃત્તિ કરે છે. એક
જીવી જીવીને ખાય છે અને બીજી ખાઈ ખાઈને જીવે છે. આમ તો પ્રવૃત્તિ એક જ થઈ, સિક્કાના બે બાજુ જીવી જીવીને ખાય છે. પરંતુ ટેન્શનમાં છો તમે કઈ સમય ને મને દેખાય છે તણાવ, એટલે સમયનો તણાવ નથી ના. હું 3 મિનિટમાં સમેટી લઈશ. તો વાહ, આવા આશીર્વાદ મળવા એ સદભાગ્ય છે. મેં લોકોને તાળીઓ પાડીને બેસાડી દેતા જોયા છે. એટલે મને કોઈ તાળી પાડે ને કાર્યક્રમમાં તો હું એને તરત આમ કરીને ઝીણી આંખે જોઉં, બહુ ટેન્શન થઈ જાય. બેસાડવા માટે તાળીઓ પડે છે, પણ આ કેરી ઓન શબ્દ 1000 ચિક્કાર એક કે ખુરશી ખાલી ના દેખાય સાહેબ. વંદન કરું. તો માણસ બે પ્રવૃત્તિ કરે છે. મેં કહ્યું એમ કે જીવી ખાય છે, જીવે છે, કંઈ નથી કરતો, જીવી ખાય છે, ખાવા જેટલું કરે છે. અને ત્રીજી પ્રવૃત્તિ છે એ જીવી જાણવું. આ જીવી જાણવું ને સાહેબ, એ બહુ દુષ્કર છે, બહુ અઘરું છે. તમે જીવી શકો, તમે જીવી ખાઓ, પણ જીવી જાણવું એ બહુ ઓછા લોકો કરી શકે છે. બહુ આનંદનો વિષય છે કે ખાલી હાથે આપણે તો આવ્યા હતા અને ખાલી હાથે જવાના છીએ, પણ આ બેની વચ્ચે આપણે કેટલી બધી ધમાચકડી મચાવીએ છીએ, કેટલી બધી ચટપટી જિંદગી છે, એને આપણે કેટલી બધી અટપટી બનાવી દઈએ છીએ. હા, જિંદગી કેટલી ચટપટી છે. એ ચટપટી જિંદગીને હું અને તમે કેટલી અટપટી બનાવી દઈએ છીએ. શું કરવાનું છે સુખ કે આનંદ માટે? બહુ સરળ તમને સમજાવું છું, બહુ સરળથી પણ સરળ કરીને સમજાવું છું. મરીઝ સાહેબની ગઝલનો એક શેર છે. મરીઝ સાહેબ લખે છે કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી ને જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. વાહ 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 વાહ. આ પ્રત્યેક ખુશીને, પ્રત્યેક આનંદને આખરી સમજી લેવું, આ કળા છે, આ આર્ટ છે, આર્ટ. અરે યાર, જિંદગી આપી છે, પણ એ જિંદગી, મને હમણાં એક જણે એક સરસ, હું વાંચતો હતો, રવિન્દ્રનાથ ટાગોરને વાંચતો હતો. એમનું એક નાનું કાવ્ય છે, 3 જ પંક્તિ. મને બહુ આઘાત લાગ્યો હતો પહેલી વખત કાવ્ય વાંચ્યું ત્યારે. પછી મને સમજાયું. એમાં એ પહેલા જ કવિતાની 3 વાક્યોમાં, પહેલા વાક્યમાં કહે છે જિંદગી એટલે શું, જિંદગીનો અર્થ શું છે. આ પહેલું વાક્ય છે. 3 વાક્યોની કવિતા. પહેલું વાક્ય જિંદગીનો અર્થ શું છે, બીજું વાક્ય છે કશો નહીં. એટલે મને તો બીજું વાક્ય વાંચીને હું તો બારીમાં બેસતો હતો, પણ ગ્રીલ હતી એટલે કૂદી ના પડ્યો કે ટાગોર જો આવું લખે, હા, કલાગુરુ રવિન્દ્રનાથ ટાગોર જો એમ લખે કે જિંદગીનો કશો અર્થ નથી, તો યાર હું શું કરવા જીવું છું? હું ડિપ્રેશનમાં આવી ગયો 1 સેકન્ડ. પણ ત્રીજી પંક્તિ વાંચી ત્યારે મને ટાગોર સમજાયા. આહાહા, આ ટાગોર કેવો કવિ છે મારો, આ વિશ્વ કવિ મારો. પહેલી પંક્તિમાં છે કે જિંદગી, બીજી પંક્તિમાં જિંદગી વિશેની વાત આવે, એનો શું અર્થ? તો કે કશો અર્થ નહીં. અને છેલ્લે કહે છે અર્થ આપણે આપવાનો છે. ઈશ્વરે મને ને તમને જિંદગી આપી છે, આપણે તો અર્થ પણ એની પાસે માંગીએ છીએ કે હવે તું મારી જિંદગીનો અર્થ પણ આપ. ભાઈ એવું ના કરે, એ તમને જિંદગી આપે, વાત ત્યાં આગળ પૂરી થઈ ગઈ. તો પ્રત્યેક ક્ષણને આનંદથી જીવી લેવી. અને યાદ રાખજો, આવતીકાલ જેવું કશું છે જ નહીં. તમે જોજો, આપણે બધાએ મોટાભાગની જિંદગી આવતીકાલે કરીશું, કાલે જઈશું. કાલ ઉપર હવે જે કંઈ સમય મળ્યો છે એને કાલ ઉપર ના ઠેલતા. હા, કાલ હવે બહુ જલ્દી નજીક છે. કાલ ઉપર ઠેલતા નહીં. કાલ કરે સો આજ, આજ કરે સો અભી. આચાર્ય રજનીશજી એમ કહે છે કે આવતીકાલ જેવું કશું છે જ નહીં. આવતીકાલની આપણે રાહ જોઈએ છીએ, અને આવતીકાલ આપણી પાસે આવે છે ત્યારે એ આજ બની જાય છે, અને આપણે બીજી એક આવતીકાલની રાહ જોઈએ છીએ. બહુ મોટી ફિલોસોફી. યા તો એક જ તાળી પડે આમાં, બીજી પડે તો મને ચિંતા થઈ ગઈ. આ 2 તાળી પડે તો ટેન્શન થઈ જાય. આટલું બધું ઓછો સમજી ગયો બધા.
અઘરું છે, આ અઘરો વિષય છે. તો આ જે વસ્તુ છે એને મને ભરતભાઈએ કીધું હતું 1 મિનિટમાં હું વાતને સમેટવા માટે એમની વાત કહું. મને એ કહેતા હતા કે રિલેશનશીપ બાળકો સાથેની, ઘરના પરિવારના લોકો સાથેની, કેટલા બધા પ્રશ્નોમાં આપણે જીવતા હોઈશું. આપણા જ સંતાનો નો આપણી સાથેનો વ્યવહાર આપણે જોતા હોઈશું. બધા એવા સદભાગી નથી, એવું હોય પણ ન શકે. નહીં તો પેલો કવિ કહે છે કે સ્વર્ગ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. તમારા ઘરમાં જ સ્વર્ગ હોય, મારા જ ઘરમાં સ્વર્ગ હોય જો બધું એવું હોય તો. પણ એવું હોતું નથી. તો એ જે રિલેશનશીપ છે એને જાળવી રાખવા માટેના 3 કેપ્સ્યુલ તમને આપું છું. 3 કેપ્સ્યુલ આપું છું. અહીંથી ગળીને જ જજો ખાતા પહેલા. જમતા પહેલા જમવાની છે, એટલે કે જમતા પહેલા લેવાની છે. દવામાં આપે ને, પ્રિસ્ક્રિપ્શનમાં લખે ને કે પહેલા લેવાની પછી લેવાની. ભોજન સરસ રાખ્યું છે ને, આ ભોજન પહેલા 3 કેપ્સ્યુલ મારી ગળી જજો, પછી પહેલો કોળિયો લેજો. આ પહેલી કેપ્સ્યુલ છે જતું કરો. કંઈ પણ થાય, વહુએ આમ કર્યું, દીકરાએ મારી સાથે આવું કર્યું. જે દીકરાને મેં પાડ્યો, પોસ્યો, મોટો કર્યો, એ મને એમ કહે છે કે પપ્પા તમને ખબર ના પડે. એટલે ખબર તો અમે તને પાડી, પણ સમય બદલાયો છે. જતું કરી દો. પત્નીને એમ કીધું હોય કે કંકોડાનું શાક બનાવજો, ઘરે આવી અને જો એને કારેલાનું શાક બનાવ્યું હોય, જતું કરો. નહીં તો કારેલાની કડવાશ તો ખાલી જીભ ઉપર લાગશે, પણ જો પેલી કડવાશ, બીજી કડવાશ જો ઘૂસી ગઈ, એને દૂર નહીં કરી શકાય. આપણે કંકોડા કહ્યું હોય અને પત્નીએ કારેલાનું શાક બનાવ્યું તો પણ કહેવાનું કે બોલ, મેં તને કંકોડા કહ્યા પણ ત્યારે મને વિચાર તો એવો જ આવેલો કે કારેલાનું શાક બને તો કેટલું સારું. અરે ભાઈ, તમે કહી જોજો યાર, આ પ્રયોગો કરેલા છે. હું તમને એમને વાતો કરું છું, બધા ભાષણો એમને અપાય, અનુભવો વગર બધું કહું છું, એવું લાગે છે તમને? અને સાહેબ, એ દિવસે તમે નહીં માનો, કોઈ દિવસ બપોરે મને કોફી ના પાઈ, એ દિવસે એણે જે કોફી પાઈ છે એનો સ્વાદ હજુ મારા ચિત્તમાં પડ્યો. એવી સ્ટ્રોંગ કોફી પાઈ છે સાહેબ, ત્યાર પછી મેં કોફી પીવાનું છોડી દીધું. કોઈએ મારી સાથે આવું કર્યું, કોઈ મારા વિશે આવું બોલ્યું. અરે હું તો એને યાર કેટલો પ્રેમ કરું છું, કેટલું ચાહું છું, મારો જીગર જાન, મારા હૃદયનો ટુકડો માનું છું આ વ્યક્તિને, અને એણે મારી સાથે આવું કર્યું. ફોરગેટ ઇટ, જતું કર્યું. આ પહેલી કેપ્સ્યુલ. બીજી કેપ્સ્યુલ, જોયા કરો. વહુ દીકરામાં કચપચ કચપચ ચાલતી હોય ને, માં દીકરાને તું આવું કેમ કહે છે? તે પેલી કહે કે રાત તારો દીકરો તારી જોઈ, તો પાછા હલવાઈ જઈશું આપણે. એની પાછી તૈયારી નથી હોતી. આપણે બોમ્બ ફેંકીએ, પછી ઇઝરાયલ વાળા જો ફેંકે તો સહન નથી થતું. એટલે આપણે ફેંકીએ જ, એનાથી મોટી મિસાઇલ સામેથી આવી શકે. આ જૂનમાં શીખી લેજો. એટલે જોયા કરો, કંઈ પણ થાય. એટલે જુઓ, શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે સાક્ષી ભાવ કેળવો. તે આ જોયા જે છે તે ઘર દીકરાને વહુને સોંપી દીધું. એ આપણને 2 ટાઈમ ખાવાનું આપે છે ને સાહેબ, બસ તું આવી છે ને, તું આમ છે ને, તું આવા કપડાં પહેરે છે ને, અરે ભાઈ તું આખો દિવસ મોબાઈલમાં હોય છે. તો તમારા વખતે મોબાઈલ હતા? તમે તો દર અઠવાડિયે પિક્ચર જોવા જાઓ છો, અને તમારા વખતે થિયેટર જ હતું ગામમાં, એટલે નતા જતા. ભોગ તમારા. આવું બહુ કહી દેશે, આવું કહી દેશે ત્યારે મુશ્કેલી પડશે.
મને મારા ફાધરે કીધેલું 12મા ધોરણમાં મેં હમણાં ભાવિકના ગાડીમાં વાત કરતો તો 12મા ધોરણમાં આ બધો પરિચય આપ્યો ને, BA માં ગોલ્ડ મેડલ, MA માં ગોલ્ડ મેડલ, PhD, 55થી વધારે પુસ્તકો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, કશું બાકી જ ના રાખ્યું છે. બધું પૂરું કરી દીધું, દેશ ને વિદેશોમાં પ્રવચનો આપી દીધા. આ બધું ખતમ થઈ ગયું છે. અને છતાં જીવનમાં બાપે આપેલા જે અનુભવો છે કે જે વાતો છે, એ જુદી રીતે જીવનમાં કામ આવે છે, પણ એ સમજતા વાર લાગે છે. બધા આ વાતોને નથી સમજી શકતા. જીવનની પરીક્ષા જુદી હોય છે, તો જોયા કરવા. જે થાય તે તમે સોંપી દીધું, તમે જીવી લીધું. ભાઈ, રેલવે સ્ટેશને ઊભા છીએ, ટ્રેનની રાહ જોઈએ છીએ. સુખી થવાનો આ ઉત્તમ માર્ગ. આ કેપ્સ્યુલ બહુ મોટી છે અને ત્રીજી કેપ્સ્યુલ છે. પહેલી કેપ્સ્યુલ શું કહી મેં? જતું કર. બીજી અને ત્રીજી કેપ્સ્યુલ જાતે કર. છ વર્ષથી એક દિવસ સવારે પત્નીને કીધું કે જરા વહેલા ઉઠાડીને કે હું વહેલો ઉઠી ગયો છું ને મને ઉઠીને તરત ચા જોઈએ. મેં કીધું આજે ચા બનાવી દે ને. તો કે તમે રોજ 6:30 પીવો છો ને આજે 5:30 ઉઠી ગયા ને ચા માંગો છો, મારી ઊંઘ પૂરી નથી થઈ. એ દિવસે સવારે પીધેલી છેલ્લી ચા પત્ની ના આપી. 7 વર્ષથી જાતે બનાવું છું. આ 1 કલાક જો રાહ જોઈ હોત ને, મેં 1 કલાક ચાની જો રાહ જોઈ હોત તો 7 વર્ષથી ચા બનાવવાનો વારો ના આવે. પણ હું તમને ત્રીજી કેપ્સ્યુલ તમને આપી, એ મને મોડી મળી. મને કોઈએ નહોતી આપી. મને જો મળી ગઈ હોત તો મેં આવું ના કર્યું હોત. એટલે 3 વાર જતી કરો, જોયા કરો, જાતે કરો. મારો સમય પૂરો થયો છે, પણ આ વાત છેલ્લી કહી દઉં. જુઓ, ઘણા એવું કહે છે કે સમય પસાર નથી થતો. ભાઈ, એવરીથિંગ ઇઝ પાસ્ટ. સમયનો સ્વભાવ જ, સમયની પ્રકૃતિ જ પસાર થવાનું છે. તમે ઓળખતા શીખો. એવું કહેવાય છે કે એક જ નદીમાં 2 વખત પગ ધોઈ શકાતા નથી. તમે પગ ધોવો છો, ફરીવાર પગ ધોવા જાઓ છો, ત્યારે નદી એની એ નથી હોતી. નદી કિનારા એ હોય છે, પણ નદી જેને લીધે છે એ પાણી બદલાઈ ગયેલું હોય છે. પાણી બદલાઈ ગયેલું હોય છે. નદી પણ એકની એક નથી હોતી. આ વસ્તુ યાદ રાખો. એટલે સમય પસાર નથી થતો એમ જે કહે છે. કેમ નથી થતું? તમે યાર સવારે શાક લેવા જાઓ, શાક માર્કેટ જાઓ, બહુ મજા આવશે. બહુ મજા. ભાવ તાલ કરો. હા, કેપ્સિકમ મરચા શું ભાવે આપ્યા, ટામેટાનો શું ભાવ છે. આખી જિંદગી 60 વર્ષ કે 50 વર્ષ સુધી પત્ની બિચારી શાક માર્કેટમાં ગઈ, અને કોઈક દિવસ તો કહો કે આજે તમે રહેવા દો, હું શાક લઈ કઈ તો જુઓ યાર, એને સુખ તો આપો. 60 વર્ષ તમને જેને શાક મંગાવી લઈ આવીને ખવડાવ્યું, એને કોક દિવસ. અને પછી કે સમય પસાર. તું જાને શાક માર્કેટમાં કઈ ના હોય તો મોલમાં ફરવા જા ને યાર. મોટા શહેરમાં રહેતો હોય તો બજારમાં ફરવા નીકળ. અરે જૂના મિત્રોને યાદ કર. કશું ના હોય તો બાલ મંદિર પાસે ઊભો રહે, બાળકો આવે જાય છે, એના તોફાન મસ્તી જો, બહુ મજા આવશે. મથુરામાં, ગોકુળમાં કૃષ્ણ નથી, બાલ મંદિરમાં કેટલા કૃષ્ણો છે. ભગવાને બાલ મંદિરમાં જે કૃષ્ણો આપ્યા છે એને માથે હાથ ફેરવો. ચોકલેટ ખિસ્સામાં લઈને જાઓ 5 રૂપિયાની, 10 છોકરાને આપો એક ચોકલેટ 50 પૈસાની, અને છોકરાનું ચહેરાનું સ્મિત જુઓ સાહેબ, દુઃખો ભૂલી જશે, દુઃખો ભૂલી જશે. અને કંઈ મોટું નથી કરવાનું. રોજનો 5 રૂપિયાનો ખર્ચો. આ ચોકલેટનો એક ડબ્બો લઈ આવો, રોજ 10 ચોકલેટ ખિસ્સામાં. પેલો રાહ જોશે, પેલા કાકા ચોકલેટ આપશે. અમારે એવું થયેલું. હું નાનો હતો, સ્કૂલમાં ભણતો હતો, 2-3 ધોરણમાં. તો અમારે ત્યાં એક વૃદ્ધ પટાવાળા, તે બહાર ઓટલે બિચારા બેસીને એને કોઈ કામ સોંપે નહીં. એટલે પછી એક વખત મૃત્યુ પામ્યું. એટલે રજા, સ્કૂલમાં રજા રાખી. અમને લોકોને ખબર નહીં કે કેમ રજા રાખી. તો કે પેલા કાકા અહીં બેસી રહેતા હતા ને, એ મૃત્યુ પામ્યા. એટલે મારો ભાઈબંધ કે કેમ કે એ પટાવાળાની જોડે બીજા 2 વૃદ્ધ લોકો ગામના આવીને બેસી રહેતા હતા, તો હજુ 2 છુટ્ટી બાકી છે. લે 3 બેસતા હતા, 1 છુટ્ટી મળી, પણ હજુ 2 છુટ્ટી બાકી છે. અરે કઈ નથી સમજાતો સાહેબ. સંગીત સાંભળો ને. હા,
કાલે રાત્રે હું 12:30 સુધી 2 વાગ્યા સુધી સાંભળવાનું હતું, પણ આજે સવારે વહેલા ઉઠીને આવવાનું હતું. મારાથી ઉજાગરો સહન નથી થતો અને બોલવાનો સ્ટ્રેસ હોય, માનસિકતા હોય. અને એટલા માટે હું કાલે 12:30 ઘરે સંગીત સાંભળીને ગયો મારા એક ડૉક્ટર મિત્રને ત્યાંથી, ડૉક્ટર મુકેશ વાઘેલા સાહેબને ત્યાં. 7-8 સિનિયર ડૉક્ટર સુરતના, કુમાર નાયક સાહેબ, સમીર દેસાઈ સાહેબને, આ લોકો અમે બધા બેઠા હતા અને સંગીત સાંભળતા હતા. અમન લેખડિયાને બોલાવેલા જૂના ગીતો કે અભી ન જાઓ છોડ કે ये दिल अभी भरा नहीं. 60 વર્ષની ઉંમરે પણ ભૂતકાળ યાદ આવી જાય છે યાર. અથવા એમ સાંભળીએ કે આને વાલા પલ જાને વાલા है, जिंदगी कैसी है पहेली हाय, कभी वो हंसाए कभी वो रुलाए. हजू कान जो होय, कबीरे कहेलू, आंख है तो देख लो, कान है तो सुन लो. અભણ મારો કબીર કહીને ગયો, ના સમજાયું સાહેબ. આંખ હે તો દેખ લો. સરસ મજાનું કોઈ ફૂલ ખીલ્યું હોય ને, જરા એની બાજુમાં જઈને ઊભા રહો યાર. મોબાઈલ હોય તો સેલ્ફી પાડો, અને કઈ ના હોય ને તો ફૂલને હાથ અડાડો છે. આ આંગળીઓ યાર આખી જિંદગી આ ભગવાને શેના માટે આપી હતી ને શેના માટે ઉપયોગમાં લીધી? આપણે આંખ શેના માટે આપી હતી, શેના માટે ઉપયોગમાં લીધી આખી જિંદગી? હવે તો છેલ્લા સમયે તો આપણે સમજીએ કે આપણને ઈશ્વરે શેના માટે આ બધી વસ્તુઓ આપી છે. સિબિલ એફ પાર્ટીઝ નામના પશ્ચિમના એક વિશ્વના મહાન વ્યક્તિઓમાંના એક માણસ, એણે એક પ્રાર્થના લખી છે. મેં ત્યાં કહી હતી, જસ્ટ ફોર ટુડે. આટલું કહ્યા પછી હું એક પણ વાક્ય, આ પ્રાર્થનાનું છેલ્લું વાક્ય મારી વાણીને હું સમાપ્ત કરીશ. શું છે નામ? જસ્ટ ફોર, એટલે કે આજના દિવસ માટે. એણે જે કહ્યું છે એને 10 મુદ્દા આપ્યા છે. 10 વાક્યની નાની પ્રાર્થના છે. વાક્યો બી નથી, નાના નાના સેન્ટેન્સ. આટલા 10 જો કરી લેશો તો બહુ જ મને છેક સુરતથી આવ્યો ને સાહેબ, સવારે ઉઠીને કાલના થોડા ગીતો બી જતા કર્યા છે, એનો સંતોષ થશે મને. હજુ અફસોસ છે મને, હા, પાર્ટીએથી ભાગવાનો, પણ સંતોષ થશે આ 10 પ્રાર્થનાના વાક્યો લઈને જશો. પહેલું છે એ કહે છે, પ્રાર્થના છે જસ્ટ ફોર ટુડે. એના લેખક છે સિબિલ એફ પાર્ટીઝે. પ્રાર્થનાનું પહેલું વાક્ય છે, ફક્ત આજના દિવસ માટે હું ખુશ રહીશ. પ્રાર્થનાનું પહેલું વાક્ય છે. અને એમ કહે છે કે તમે આ બને ને તો હું તમને વોટ્સઅપ કરીશ, હા, તો તમે છે ને બધાને વોટ્સએપમાં મોકલજો, અથવા તો કાગળમાં છાપીને આપજો. અને ઘરની દિવાલે રાત્રે બેડરૂમ હોય ને એની બાજુમાં આ કાગળ આવો ચોંટાડી રાખો. જો જીવન ના બદલાય તો સાહેબ મને સુરત કહેવા આવજો, કંઈ ફેર ના પડે તો પછી તો નહીં જ પડે. હું પણ એટલું જ કહીશ. તમે મને કહેવા બી આવે કોઈ કે ભાઈ ના પડ્યો, તો મારે એટલું જ હલતું તો હવે નહીં પડે યાર. આ પાર્ટી જે કહેતો હોય જો ના પડતો હોય તો મારાથી ક્યાં પડવાનું છે ભાઈ? આ કાગળ ચોંટાડી રાખીને રોજ વાંચજો, રાત્રે સૂતી વખતે ને સવારે ઉઠતી વખતે. જસ્ટ ફોર ટુડે. પહેલું વાક્ય, ફક્ત આજના દિવસ માટે હું ખુશ રહીશ. બીજું વાક્ય, ફક્ત આજના દિવસ માટે હું પરિસ્થિતિને અનુરૂપ થવાનો પ્રયત્ન કરીશ. ઓનલી વન ડે. ના કરી શકો આજના દિવસ માટે, હું ના કરી શકો. ત્રીજું છે, ફક્ત આજના દિવસ માટે હું મારા શરીરનું ધ્યાન રાખીશ. ચોથું, ફક્ત આજના દિવસ માટે હું મારા મનને મજબૂત કરીશ. 5, ફક્ત આજના દિવસ માટે હું થોડી કસરત કરીશ. 6, ફક્ત આજના દિવસ માટે, અઘરું છે, હું કોઈની ટીકા નહીં કરું. અઘરું છે, મેં શબ્દ નાખ્યો, પ્રાર્થનામાં નથી. ફક્ત આજના દિવસ માટે હું કોઈની ટીકા નહીં કરું. 7, ફક્ત આજના દિવસ માટે હું આજનો દિવસ જીવી લઈશ, કોઈ ચિંતા કે ફરિયાદ વગર. 8, ફક્ત આજના દિવસ માટે હું સમયપત્રક બનાવીશ કે આખા દિવસમાં હું શું કરીશ. ફક્ત 9,
ફક્ત આજના દિવસ માટે હું ફક્ત મારી સાથે રહીશ. આપણે આપણી સાથે નથી રહેતા સાહેબ, બહાર ભટકીએ છીએ. માનતા ચાલુ મને ઘણી વાર એમ થાય કે આ માણસો સાલા કેવા. જો તમે એમ કહો કે આકાશમાં 9 લાખ તારા છે તો માની લે, પણ જો આપણા સોસાયટીના બાંકડે પેલો સોસાયટીના ગેટ ઉપર બાંકડો મૂક્યો હોય અને એના પર એસએમસી વાળાએ જો કોઈ કલર લીલો કર્યો હોય અને આપણે કંઈ કે ભાઈ બેસતો નહીં, હા હમણાં લીલો કલર છે, તોય પેલો આમ આંગળી અડાડીને ચેક કરે. નહીં માને સાહેબ. માણસનું માનતો જ નથી. એટલે લીલો છે દેખાય છે, અરે હું કહું છું મારું તો માન, પણ એ ઉભા રહ્યું છે એટલે આંગળી અડાડીને આમ જોઈ લે લીલો છે. તમે મેં તને કીધું તું ને. તો જે વાત કરે છે કે ફક્ત આજના દિવસ માટે હું મારી સાથે હોઈશ, અને છેલ્લું વાક્ય છે ફક્ત આજના દિવસ માટે હું સુખી થવાનો પ્રયત્ન કરીશ, હું જેમને પ્રેમ કરું છું. બહુ મહત્વનું વાક્ય છે. હા, ફક્ત આજના દિવસ માટે હું સુખી થવાનો પ્રયત્ન કરીશ, ફક્ત આજના દિવસ માટે હું જેને પ્રેમ કરું છું તેઓ પણ મને પ્રેમ કરે છે તેવું માનવાની કોશિશ કરીશ.